આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 36મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આપણને સમજાવ્યું હતું કે તત્વજ્ઞાન પામ્યા પછી મનુષ્ય ફરી ક્યારેય મોહમાં ફસાતો નથી અને તે તમામ જીવોને પોતાના આત્મામાં તથા પરમાત્મામાં એકરૂપ જુએ છે. આજે ભગવાન જ્ઞાનની પાપનાશક શક્તિનો અદ્ભુત મહિમા બતાવતા જ્ઞાનરૂપી નૌકાનું સુંદર દ્રષ્ટાંત આપે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 35માં આપણે જોયું કે સાચું જ્ઞાન આપણને સમસ્ત સૃષ્ટિમાં પરમાત્માના દર્શન કરાવે છે અને મોહથી સદા માટે મુક્ત કરે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 36, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ એવા મનુષ્યોને પણ આશા અને પરમ ધૈર્ય આપે છે જેઓ પોતાના ભૂતકાળથી દુઃખી છે. ભગવાન ઘોષણા કરે છે કે જો તું તમામ પાપીઓ કરતાં પણ વધુ પાપ કરનારો હોય તો પણ જ્ઞાનરૂપી હોડી દ્વારા તું પાપના આખા સમુદ્રને અત્યંત સરળતાથી પાર કરી જઈશ. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિન સંતરિષ્યસી 36. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જો તું બધાય પાપીઓ કરતાં પણ સર્વેભ્યઃ પાપેભ્યઃ અપિ અત્યંત મોટો પાપી હોઈશ, પાપકૃત્તમઃ અસી ચેટ, તો પણ તું જ્ઞાનરૂપી નૌકા દ્વારા જ જ્ઞાનપ્લવેન એવ સમસ્ત પાપરૂપી સમુદ્રને સર્વં વૃજિનમ નિઃસંદેહ સંપૂર્ણપણે પાર કરી જઈશ. સંતરિષ્યસી. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં ભગવાને જ્ઞાનની તુલના શેની સાથે કરી છે? જવાબ: જ્ઞાનપ્લવ, જ્ઞાનરૂપી નૌકા અથવા હોડી સાથે. 2. પાપકૃત્તમઃ શબ્દનો ચોક્કસ અર્થ શો થાય? જવાબ: પાપ કરનારા તમામ લોકોમાં જે સૌથી વધુ પાપ કરનારો કે મહાપાપી ગણાય તે. 3. મનુષ્ય પોતાના ભૂતકાળના તમામ પાપોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે? જવાબ: જ્ઞાનપ્લવેનૈવ સંતરિષ્યસી, તત્વજ્ઞાન અને વિવેકરૂપી હોડીમાં બેસીને સંસારના દોષોને પાર કરીને. 4. વૃજિનમ શબ્દનો સંસ્કૃતમાં અર્થ શો થાય? જવાબ: પાપ, દુઃખ, સંકટ કે અજ્ઞાનનો અગાધ સમુદ્ર. 5. શા માટે જ્ઞાનને પાપ તારનારી નૌકા, હોડી કહેવામાં આવી? જવાબ: કારણ કે જેમ હોડી પાણીમાં ડૂબ્યા વગર મુસાફરને સામે કાંઠે પહોંચાડે છે, તેમ સત્યનું જ્ઞાન મનુષ્યના અજ્ઞાનને નષ્ટ કરીને તેને સંસારના દુઃખોથી ઉપર ઉઠાવી લે છે. 6. આ શ્લોક આપણને કયો મોટો આશાવાદ આપે છે? જવાબ: તે શીખવે છે કે ગમે તેટલો ભ્રષ્ટ કે ભૂલો કરનારો માણસ પણ જો સાચા જ્ઞાન અને પશ્ચાતાપના માર્ગે આવે તો તેનો ઉદ્ધાર શક્ય છે. 7. સંતરિષ્યસીનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: તું સરળતાથી પાર કરી જઈશ અથવા તરી જઈશ. 8. શું આ શ્લોક પાપ કરવાની છૂટ આપે છે? જવાબ: બિલકુલ નહીં. તે ભૂતકાળની ભૂલોથી નિરાશ થવાને બદલે જ્ઞાનના શરણમાં આવીને જીવન બદલવાની પ્રેરણા આપે છે. 9. આજના વ્યવહારમાં જ્ઞાનરૂપી હોડીનો અર્થ શો ગણવો? જવાબ: વિવેક બુદ્ધિ, સાચો આત્મસુધાર, નૈતિક મૂલ્યો અને ભૂલોમાંથી બોધપાઠ લઈને આગળ વધવું. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 36મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. ભૂતકાળના ગ્લાનિ અને ડરમાંથી મુક્તિ. ઓવરકમિંગ પાસ્ટ ગિલ્ટ એન્ડ ફિયર. ભગવાન અપિચેદસી પાપેભ્યઃનું પરમ આશ્વાસન આપે છે. જીવનનો એક મોટો ઉદ્દેશ એ છે કે આપણે ભૂતકાળમાં થયેલી ભૂલો કે નિષ્ફળતાઓના અફસોસમાં, ગિલ્ટમાં આપણું વર્તમાન ના બગાડીએ. માણસ માત્ર ભૂલોને પાત્ર છે, પણ જો આજે આપણી અંદર સત્ય અને વિવેકનું જ્ઞાન પ્રગટે છે તો આપણે ગમે તેટલી મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ છીએ. 2. જ્ઞાનપ્લવ. સાચું શિક્ષણ અને કૌશલ્ય જ સાચો રક્ષક. વિઝડમ એઝ ધી અલ્ટિમેટ રેસ્ક્યુ બોટ. વ્યાવસાયિક, ટેકનિકલ કે ક્રિએટિવ ક્ષેત્રમાં જ્યારે કોઈ મોટો ફોલ્ટ, નુકસાન કે ક્રાઇસિસ આવે ત્યારે બૂમો પાડવાથી કે ડરવાથી રસ્તો નથી નીકળતો. આપણો જીવન ઉદ્દેશ સમસ્યાના સમયે જ્ઞાનરૂપી હોડી અર્થાત સાચા ટેકનિકલ જ્ઞાન, અનુભવ અને વિવેકનો ઉપયોગ કરવાનો છે. યોગ્ય જ્ઞાન જ આપણને નુકસાનના અગાધ સમુદ્રમાંથી સુરક્ષિત બહાર લાવે છે. 3. સદા આશાવાદી અને સકારાત્મક રહેવું. કલ્ટિવેટિંગ અનશેકેબલ ઓપ્ટિમિઝમ. માનવ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ ક્યારેય હિંમત ન હારવાનો છે. ગીતાનો આ શ્લોક સનાતન આશાવાદની સર્વોચ્ચ પરાકાષ્ઠા છે. જ્યારે તમે જ્ઞાન અને ઈશ્વરીય નિયમો સાથે જોડાયેલા રહો છો ત્યારે સંસારની કોઈ નકારાત્મકતા, ઈર્ષ્યા કે પરાજય તમને ડૂબાડી શકતા નથી. આ આત્મવિશ્વાસ સાથે જીવવું એ જ સાચી ડિજિટલ કી છે.
નિષ્કર્ષ ટૂંકમાં 1. મનુષ્ય ભલે ભૂતકાળમાં ગમે તેટલો મોટો પાપી કે ભૂલો કરનારો રહ્યો હોય, જ્ઞાનમાં તેને પવિત્ર કરવાની ક્ષમતા છે. 2. સત્ય અને તત્વજ્ઞાનરૂપી નૌકા દ્વારા મનુષ્ય પાપ અને દુઃખના સમુદ્રને આસાનીથી પાર કરી શકે છે. 3. ભૂલોથી નિરાશ થયા વગર જ્ઞાનના પ્રકાશમાં પોતાનું આચરણ શુદ્ધ કરવું એ જ મુક્તિનો સાચો માર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય 4નો આગળનો શ્લોક, અધ્યાય 4, શ્લોક 37 જોઈશું. યથૈધાંસી સમિદ્ધોડગ્નિર્ભસ્મસાત કુરુતે અર્જુન. જેમાં ભગવાન જ્ઞાનનો બીજો અદ્ભુત મહિમા બતાવતા અગ્નિનું ઉદાહરણ આપશે કે જેમ ધગધગતો પ્રજ્વલિત અગ્નિ લાકડાના મોટા ઢગલાને ભસ્મ કરી નાખે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સમસ્ત કર્મોના બંધનોને ભસ્મીભૂત કરી દે છે. આ અગ્નિ સમાન પાવક જ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.